નમસ્કાર મિત્રો, સુરત મહાનગરપાલિકામાં મિત્રો નવી કાયમી ભરતીની જાહેરાત આવી ગઈ છે મિત્રો. ખાસ આ ભરતી મિત્રો ફાયર વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અલગ અલગ મિત્રો અલગ અલગ વિભાગમાં આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અને મિત્રો ખાસ એક અગત્યની બાબત કે આ કાયમી સરકારી નોકરી છે. ઘણા ખરા મિત્રો કહેતા હોય છે કે કરાર ઉપર છે, તો મિત્રો ના, કાયમી નોકરી છે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમને ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થશે, કુલ કેટલી જગ્યા છે અને કયા કયા વિભાગમાં, ફાયર વિભાગમાં કયા વિભાગમાં આ ભરતીની જાહેરાત આવી છે, એ બધી જ માહિતી મિત્રો તમને આ વિડીયોમાં મળી રહેશે. મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને વધારે તમારા મિત્રોને શેર કરજો. મિત્રો આપણી આ ચેનલ ઉપર તમને અવનવી ભરતીને લગતી માહિતી મળતી રહેશે. અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો સુરત મહાનગરપાલિકા ખાસ મિત્રો જાહેરાત, સુરત મહાનગરપાલિકા નીચે જણાવેલ કેડરોની જગ્યાઓ માટે મિત્રો ખાસ જાહેરાત આવી ગઈ છે, જે અરજી મંગાવવામાં આવશે. હવે મિત્રો અલગ અલગ જે આ ભરતીની જાહેરાત આવી છે એમાં મિત્રો કઈ પોસ્ટ ઉપર આ ઓનલાઈન અરજી મંગાવવામાં આવશે. તો મિત્રો આપણે પહેલાં તમને જણાવી દઈએ કે અલગ અલગ જે કેટેગરી છે એમાં મિત્રો કઈ પોસ્ટ ઉપર આ ભરતીની જાહેરાત એટલે કે આવશે. તો મિત્રો ખાસ એડિશનલ ચીફ ફાયર ઓફિસર, પછી મિત્રો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને ફાયર ઓફિસર. જ્યારે ચોથી પોસ્ટ હશે મિત્રો સબ ઓફિસર ફાયર. મિત્રો આમ મિત્રો કુલ 4 વિભાગમાં, ખાસ મિત્રો કુલ 4 વિભાગમાં કાયમી સરકારી નોકરીની જાહેરાત આવશે. હવે મિત્રો આ જાહેરાત ક્યારે બહાર પડશે એ પણ તમને જણાવીશ. એના પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે અલગ અલગ જે આ એડિશનલ ચીફ ફાયર ઓફિસર છે એની એક જગ્યા ઉપર આ ભરતી થશે. હવે મિત્રો એક જગ્યા ઉપર આ ભરતી થશે, એમાં બિન અનામતની એક જગ્યા આપવામાં આવેલી છે. મિત્રો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એમની 2 જગ્યા બહાર પાડવામાં આવશે. જ્યારે મિત્રો ફાયર ઓફિસરની કુલ જગ્યા મિત્રો 16 ઉપર આ ભરતીની જાહેરાત કરવામાં આવશે. જ્યારે સબ ઓફિસરની મિત્રો 23 જગ્યા ઉપર આ ભરતી આવશે. હવે મિત્રો જે સબ ફાયર એટલે કે સબ ઓફિસર છે એમાં એક દિવ્યાંગની જગ્યા આપવામાં આવેલી છે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે. હવે આ ભરતી જે આવશે એ મિત્રો ખાસ ઉપરોક્ત જગ્યા એટલે કે મિત્રો સુરત મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે એના ઉપર મિત્રો 25/9/2025 થી સવારે મિત્રો 11 કલાકથી તો મિત્રો 9/10/2025 રાત્રે 11 વાગ્યા સુધી આ મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉપરોક્ત જગ્યા માટે મિત્રો સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે. એટલે કે મિત્રો તમને આ જે ભરતીની જાહેરાત આવશે એ અલગ અલગ મિત્રો કોઈ પણ કાંઈ સૂચના હશે તો મિત્રો તમને સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર મળતી રહેશે. તો મિત્રો સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર મળતી રહે એવી ને એવી મિત્રો આપણે માહિતી તમને આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ તમને મૂકતા રહીશું. એટલે કે તમને અપડેટ રહી શકો તમે કે ક્યારે ભરતી આવશે અને કેટલી જગ્યા ઉપર કઈ જગ્યા આવશે એ બધી જ મિત્રો વિગતવાર આપણે હવેના વિડીયોમાં જ્યારે આ ભરતીની જાહેરાત થઈ જશે ત્યારે આનો સિલેબસ શું રહેશે અને કેટલી જગ્યા ઉપર આ ભરતી થશે, કયા ડોક્યુમેન્ટ જોઈએ તમને આ ભરતીમાં અપ્લાય કરવા માટે, શૈક્ષણિક લાયકાત શું રહેશે, તમારી વય મર્યાદા શું રહેશે, પરીક્ષા ફી શું રહેશે, એ બધી જ માહિતી તમને મિત્રો ટૂંક સમયમાં મળી રહેશે. તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને અવનવી ભરતીને લગતી માહિતી મળતી રહેશે. અને ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો આશા રાખું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, વધારે તમારા મિત્રોને શેર કરો. તો જય હિન્દ મિત્રો.